તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર. ને મિત્રો, તમે આગળ વિડીયોની અંદર જોયું છે કે રણુજા મિત્રો અત્યારે લાખોની સંખ્યાની અંદર પબ્લિક પગપાળા યાત્રા કરવા માટે જઈ રહી છે. કારણ કે મિત્રો, તમને બધાને ખબર જ હશે કે રામદેવ પીર, હા મિત્રો, રણુજાના રામદેવ પીરનો મિત્રો જે ચમત્કાર હોય છે તો મિત્રો તમે બધા સારી રીતે જાણતા જ હશો. પણ ક્યાંક ને ક્યાંક મિત્રો જોવા જઈએ તો આગળ વિડીયોની અંદર તમે જોયું હશે કે રણુજા જે લોકો મિત્રો ચાલતા જતા હોય છે પગપાળા યાત્રા સંગ લઈને મિત્રો, ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો જે કેમ્પો ઉપર મિત્રો રાત્રિ રોકાણ કરતા હોય છે અને ઘણા અત્યારે મિત્રો હજારોની સંખ્યાની અંદર રણુજા પગપાળા યાત્રી લોકો ચાલી રહ્યા છે. એમની માટે ઘણા લોકો કેમ્પની સેવાઓ આપી રહ્યા છે. ત્યાં આગળ મિત્રો વાત કરવામાં આવે તો મોબાઈલ, જે મિત્રો યાત્રાળુનો મોબાઈલ હોય છે તે મિત્રો ચાર્જિંગ માટે મૂકતા હોય છે અને ત્યાં આગળ મિત્રો અચાનક જ બે ચોર આવી જાય છે અને મિત્રો મોબાઈલ ચોરી કરતા રંગે હાથે પકડાઈ જાય છે. અને ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો આગળ તમે વિડીયોની અંદર જોયું જ હશે સારી રીતે કે એમને દોરડા વડે બાંધીને મિત્રો એમને પબ્લિકે માર્યા છે મિત્રો. પણ મિત્રો ખાસ આગળ વાત કરવામાં આવે તો જ્યારે ચોરી કરવા ચોર આવે છે ત્યારે જે મોબાઈલ ચોરી કરે છે ત્યારે મિત્રો બાબારીનો એમની ઉપર મિત્રો લાઈવ પરચો આપી દે છે ને આ ચોરોને મિત્રો લાઈવ પકડી પાડે છે લોકો. કારણ કે મિત્રો તમને બધાને ખબર જ હશે કે અત્યારે લાખોની સંખ્યાની અંદર લોકો પગપાળા યાત્રા સંઘ લઈને રામદેવ પીરના રણુજા મિત્રો દર્શન કરવા માટે જતા હોય છે ને ત્યાં મિત્રો વાત કરવામાં આવે તો હવે પબ્લિક દ્વારા મિત્રો આ બંને ચોરોને દોરડા વડે બાંધી અને મારવામાં આવે છે. અને ત્યારબાદ મિત્રો આગળ પણ એમણે અલગ અલગ સંઘો ઉપર જઈને મિત્રો જે મોબાઈલ ચોરી કર્યા હતા એમને ગુના સ્વીકારે છે અને ત્યારબાદ મિત્રો પબ્લિક દ્વારા આમને પોલીસના હવાલે પણ કરવામાં આવે છે. તો મિત્રો તમે પણ કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જરૂર જય બાબારી લખવાનું ભૂલતા નહીં. અને ખાસ મિત્રો આગળ વાત કરવામાં આવે તો અત્યારે લાખોની સંખ્યાની અંદર મિત્રો રણુજા પગપાળા યાત્રીઓ માટે જે સંઘની સેવા આપી રહ્યા છે એમને પણ મિત્રો મારા દ્વારા લાખ લાખ વંદન.